આપણા સમાજમાં કોઈ નો દીકરો સંત થાય તો બહુ આનંદની વાત. આપણા સમાજમાંથી કોઈ એમ કે સાધુ બન્યો તો બહુ રાજીપો હોય, પણ કોકનો બને તો, આપણો બને તો નહીં. દેવું નથી, જે આ જગતમાં આવ્યા છે લેવું જ છે. ઝાડવા પોતપોતાનું ફળ નથી ખાતા. હા હા, ઝાડવા ઉપકારી જાઓ વાલા. બીજ વાવી ફળ તણી આસથી તે પાય પાણી, પછી મધુર ફળ એના ખૂબ ખાધા અને છાયણીમાં મોજ માણી. વર્ષ કંઈક વીતતા ગયા અને પેલું ઝાડ જૂનું થયું અને ગઈ ઓળખાણી. પછી કરવતે કંઈક કટકા કર્યા ને આગલા બધાય ગુણ ધૂળ થાય. આહા, સ્વાર્થી મનુષ્ય પેલા ઝાડ વાવે, પછી ઝાડને પાણી પાય. અરે આપણે શું પાય? એ તો ઉપર વાળો વરસાદ થાય ને ઈ પાય, આપણે શું પાય? ઝાડું મોટું થાય. આંબો વાવ્યો હોય, કેરી આવે વૈશાખના ધોમ ધોમ તડકાની અંદર, એ કેરીના રસથી આપણે તૃપ્ત થાય. પછી થાક્યા હોય આપણે, એટલે એ જ વડના ઝાડ નીચે આપણે હુઈ જાય, જેના ફળ આપણે ખાધા હોય, તાપથી તપતા હોય, એટલે છાંય આપે. આંબો આપને છાંયો આપે. એટલું જ નહીં, છાંયા આપ્યા પછી પણ એમ છે મારો દીકરો અહીંયા આરામ કરવા આવ્યો છે ને, વિશ્રામ કરવા આવ્યો છે, ગરમીમાં રહી નહીં શકે, પછી પોતાના અંગ હલાવીને ઝાડવા હવા નાખતા હોય, જાણે પંખો ચાલુ થયો હોય. એ ઝાડવાનો ઉપકાર છે આપણી ઉપર. પણ પછી શું થાય ખબર છે? વર્ષ કંઈક વીતતા થયા અને પેલું ઝાડ જૂનું થયું, ફળ ગયા અને ગઈ ઓળખાણી. પછી ફળ આવવાનું બંધ થઈ જાય. પેલા એને ઝાડવું દેખાતું હોય, પેલા એ ઝાડવું દેખાતું હોય, હવે લાકડું દેખાવા માંડે. પછી કરવતે કંઈક કટકા કરી નાખી ભાઈ, ખૂબ કટકા કરી પર્વતના. કરવત લઈ અને કટકા, છતાંય એ ઝાડવું એ પોતાનો ઉપકાર મૂકતો નથી. પછી એમાંથી આપણે ડાઇનિંગ ટેબલ ને ખુરશીઓ ને મજાનું જે ફાવે એ બનાવીએ ને. આહા, છેલ્લે આમ નામ ઝાડનું લાકડાનો ઉપયોગ કરતો કરતો મનુષ્ય છેલ્લી અવસ્થા પડે. પ્રાણ જાય, શરીર છૂટે. બારદી તારી મોકાણ કરીને પછી મિષ્ઠાન ખાવાની સ્વાર્થ સગી છે આ દુનિયા, પછી ઘડીકમાં ભૂલી દેવાની. હગાવાલા રે, હગાવાલા કરીને જિંદગી કાઢી હોય. મારો હગો, મારો કુટુંબી, મારો આપ્તજન, મારી પત્ની, મારા પુત્ર, મારા પિતા, આમ હગા કરી જિંદગી આખી વિતાવી નાખી હોય. સગા રે સગા, તમે શું કરો છો? એ સગા તો સ્મશાને આવીને પાછા આવશે. સુભાષિત છે ને, આપણે ત્યાં સુભાષિત છે, પત્ની દ્વારે જના સ્મશાને કર્માનું ગચ્છ જીવ એકલું. પત્ની દ્વાર સુધી આગળ ન આવી શકે. ગમે તેવી પત્ની રાખી હોય સારી રીતે, પણ દ્વાર સુધી એને ત્યાંથી આગળ જવાની નથી મર્યાદા. જ્યારે માણસનો દેહ જાય ને ત્યારે પત્ની દ્વારે હગાવાલા પછી બાંધીને સ્મશાન સુધી લઈ જાય. પછી અગ્નિ પ્રગટ કરવાનું તો કે ત્યાં નહીં વો, એ તો અમે આ મૂકીને આવેલા આવી, બાકી તમારી ભેગું અમે ન આવી. એટલે તો આપણે ત્યાં કહેવાય કે સગા રે સગા, તમે શું કરો? સગા તો બાળીને પાછા વરસે. અરે હાચા હગા તો વનના લાકડા કહેવાય મારા વાલા. એ તમે આપણે ઉપકાર કરીને એટલા ઝાડવાના ફળ ખાય ને એટલી છાયા માણે, એની જિંદગી આખી ઉપયોગ કરીને કરવતે આપણે કટકા કરી અને છેલ્લે લાકડું એમ બોલે કે તારી યારે કોઈ મરવા તૈયાર નથી, આવી જા, હું ખોરો બનાવું છું ને અહીંયા આવીને બેહી જા, તારી યારે હું બળી, સાચો હગો તો હું છો, તારી યારે બળવા હું તૈયાર છું. આ વનના લાકડા